ગામમાં એક સુંદર અને ચમકતી ચહેરાવાળી છોકરી છે, જેનું નામ અરિતા હતી. એ ખૂબ સમજદારી અને દયાળુ હતી. તેમના વાતાવરણમાં એક અદ્ભુત નમ્રતા અને પ્રેમની ઉજાસ હતી. અરિતાનો સ્વભાવ એવો હતો કે તે દરેકને પોતાની વાતોથી ખુશ કરી શકે. એના ડોકિયા વિના દરેક ચહેરા પર સ્મિત આવી જાય. એક દિવસ ગામમાં નવું યુવાન આવ્યા. તેનું નામ વિજય હતું. વિજય શહેરમાંથી આવતા હતા અને તેમનો ખૂણો થોડો અલગ હતો. એનો સ્વભાવ એક તોફાન જેવી તરંગો સાથે લોકોને વિવિધ વાતો સાથે આકર્ષતો હતો. એક દિવસ વિજયને અરિતા મળવાનો મોકો મળ્યો. તેણે અરિતાની મીઠી બોલાવણીઓ અને સમજદારીથી ભરપૂર વાતો સાંભળતા તેને લાગે છે કે અહીં કંઈ ખાસ છે. વિજય અરિતાને આજે પહેલીવાર જોઈ રહ્યો હતો, પરંતુ તેના દિલમાં કંઈક એવું થતું હતું જે એ સમજતો નહોતો. આજે પછી હું ત્યાંથી પાછો ક્યારે જાઉં? એ એના મનમાં વિચાર કરતો રહ્યો. જેમ જેમ સમય ગતા ગયા, વિજયને જાણ થઈ કે અરિતા ન માત્ર મીઠી છે, પરંતુ એના અંદર એક અનોખી ચમક છે, જે તેમને ગમે છે. અને એક દિવસ વિજય નક્કી કરે છે કે તે અરિતાને પોતાની લાગણીઓ બતાવશે. અરિતા, વિજયે ધીમે અને નમ્રતાથી કહ્યું, મારા મનમાં ઘણા વિચારો છે. હું ઘણીવાર તમારો ચહેરો જોઈને વિચાર કરું છું. હું તને પ્રેમ કરું છું. અરિતા ચમકી ગઈ, થોડી શરમાઈ અને થોડી વ્યસ્ત, પણ તેને નક્કી લાગ્યું કે આ ખૂબ જ મહત્વની વાત છે. વિજય એ હાસ્ય સાથે કહ્યું, તમારા આ શબ્દો એ વાત આપે છે કે હું પણ ક્યારેય એવું કયા વિચારે નહોતું. પરંતુ હવે હોય તો એવું, હું પણ તને પ્રેમ કરું છું. વિજય અને અરિતાનો પ્રેમ એક જુદા દિશામાં વિકસિત થયો. તે મળ્યા અને એકબીજાની પાસેથી જોડાવા માટે જગ્યા મળી. આ પ્રેમમાં અનોખી ઊર્જા અને નિખાલસતા હતી. ગામમાં આ પ્રેમ કથા પ્રસિદ્ધ થઈ અને દરેકને લાગ્યું કે સાચા પ્રેમમાં કોઈ અવરોધ નથી. આ કથા આપણને એ શીખવે છે કે સાચો પ્રેમ કોઈ ઋણ જ્ઞાન પર આધારિત નથી, પરંતુ એ બે દિલોની નમ્રતા અને સાચી લાગણીઓ પર આધારિત છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.